તો અનિશા જઈ રહી છે વિયેતનામ. સોલો ટ્રીપ. વાહ. પર હેડ કેટલું થયું? 500. આટલું બધું કેશ? ભાઈ, ખર્ચ થઈ જશે. અરે ખર્ચ ના થઈ જાય એટલા માટે તો બેંકમાંથી કાઢીને લાવ્યો છું. અને આમ પણ જ્યારે પૈસા બચાવવાની વાત આવે છે ને તો માય મમ્મી ઇઝ નંબર 1. અને મેં તો વિચારી લીધું છે કે બધા પૈસા તેમની કસ્ટડીમાં રાખી દઈશ, સો આઈ કેન ડુ મોર સેવિંગ્સ. આઈ ડોન્ટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. ભાઈ મારી વાત માન, મોમ કરતા વધારે આ પૈસા ક્યાંય સેફ નહીં રહે. તારી મોમ આ પૈસાને સેફ કઈ રીતે રાખશે? તિજોરીમાં. સેવિંગ જૂના સમયની સ્ટાઇલ છે, બટ હિયર્સ ધ કેચ. તારા પૈસા તારી મોમની તિજોરીમાં સેફ તો રહેશે, પણ આની વેલ્યુ નહીં વધે. લેટ્સ સે સ્કૂલમાં તે 100 રૂપિયા જમા કરીને સેવ કર્યા, બટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધેટ 100 રૂપીઝ સેમ ટુડે એઝ ઇટ યુઝ ટુ બી ધેન? કેવી રીતે હોઈ શકે? ઇન્ફ્લેશન પણ હોય છે ને. એક્ઝેક્ટલી. જે કોફીનું બિલ 100 રૂપિયા પર હેડ આવતું હતું જ્યારે આપણે સ્કૂલમાં હતા, આજે તે જ 500 નું થઈ ગયું છે. સમયની સાથે સાથે વસ્તુઓની કિંમત પણ નેચરલી વધે છે, અને એટલા માટે જ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. સેવિંગ ઇઝ લાઇક પ્રિઝર્વિંગ અ સીડ, બટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લાઇક પ્લાન્ટિંગ સીડ્સ ઇન અ ગાર્ડન. અને તે જ સીડ એક દિવસ ફળ અને છાંયડો આપનારું વૃક્ષ બની શકે છે. હા યાર, વાત તો તારી બરાબર છે. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.